કાલ એનો પાંજર પડી જાય છે. મારી તને કઈ ઠપકો નથી દેવો, તને કઈ બે શબ્દ નથી કહેવા, તને કઈ બે વેણ નથી બોલવા, પણ ખરેખર બનવાની દેવી છો ને, આ મારી માળા રહી ને ધીમે ધીમે છે ને છૂટી પડવા માંડી છે. મારી માળાને એક માળાના મોતી કરીને તેથી જાણું કે મારા ખોખરા મઢમાં છે ને મારા બાપની દેવી બેઠી છે. મારી વસ્તી ગુના નહીં કરે તો કોણ કરશે? મારી અમે તો કાળા માથાના માનવી છે. મારી તું જગતની ભાંડોદરી છો, જગતની જનેતા છો. કદાચ મારી વસ્તીથી કા ગુના બની જાય, કા ભૂલ થઈ જાય તો મારી શીબડાની ચોરી કરીએ તો ફાંસીના માસરે નો સડાવાય. દેવી શીબડાની ચોરી કરી તો ફાંસીના માસરે પ્રતાપભાઈ આટલા બધા માંડવામાં આવ્યા એમાં ના નહીં, પણ આજ મારી બુદ્ધિ વાળીને મોજ નથી દેખાતી. મારી હજુ રહી ભૂલ થઈ જતી હોય મારી તારે ખમા ખમા કરવું પડે. મારી દાદા પૂજાના વ્યવહારની દેવી છે. મારી વસતીની સામે જ મેલડી જોઈશ નહીં. મારી વસતી ગુના કરી જાય મેલડી વસતીની સામે જોઈશ નહીં. મારી તારા કોઈ ભુવા પટિયાર ને વેણ બોલી જાય વેણ ની હવે જોતી નહીં મારું નબરો પાતર જાણે મેલડી મને દુબાનો ગા કરતી નહીં. મારો કયાનો મેલડી ખાનનો માડી જગત આખું ભલે રૂટી જાય મારી બુદ્ધિ વાળી મેલડી રૂટી જાતી નહીં. મારો કેટલો રણછોડ બાપા મેલડી ને ટપો કદાચ ભુવાનો દીકરો હોય ને ગમે એટલી પથારી નાખે પારસ, કાંટાની નાખે, કાચની નાખે, મીઠાની નાખે, પથારી નાખી નાખીને કદાચ ભુવો થાકી જાય, પટિયાર થાકી જાય, પણ જ્યાં લગી દેવીને છે ને મોજ નો સણે ત્યાં લગી દેવી જવાબ ન કરે. નાભીમાંથી નવલો નીકળી જાય ને અને ખાલી બે હાથ જોડી ત્રીજું માથું નમાય ને હાથમાંથી ખાલી બે આવડાના કટકા પડી જાય ને અને દેવને મોજ ચડી જાય ને તો મારી વાર્તા નો માંડી દે એમ બધું તો મારી બુદ્ધિ વાળી નો કહેવાય ભગત. આવા આવા કદાચ મારી બુદ્ધિ વાળી કામ કરી જતી હોય, આવી આવી કદાચ એના બાપ દાદે ભક્તિ કરી હોય. ભક્તો છે એ નહીં કે આટલું બધું હવામાન કરાવવા અને શું બાકી રાખ્યું છે. મારી માને પૂછ્યા ડગલું બધા પાસે જમાડું છું. મારો બહુ છે પટિયાર કેમ માડ્યા છે. હા તારે ઈ જ સાંભળવું છે ને. હા હું આની પેલા ગુંદીવાળી બોલી હતી
કે આ કર્યા છે ને એમાં હું હપ નથી પાડતી હો. અહીંયાથી હું મેલડી આખી રહું છું. તારામાં તાકાત નથી કેમ નથી કરતી હા ભાઈ, મારા તો બે આંખ્યું હતી. કઈ આંખ ને મારા ફોડવી? આ વાત છે આમને કેટલું આ બધા મેચ નાખવા છે હવે તો હજી બાદ થઈ છે એટલે કરાવે પૂછ્યું નહીં બાકી એક માળાના મોતી થઈને બેહો મારી સામે. એક આ મોટી તમે કયો એ ન કહેતો તો મને ગુંદી વાળીને ખોટ લાગે હો બાપ. એક મારા મોટી તારા કરવાનું કામ છે કોઈ હારતા નથી મને તમને શું ન કર્યું માતા તો એનું સત પૂરી જાય છે રણછોડ બાપા, પણ માણાના દીકરાને છે ને મનમાં ઓરતા રહી જાય તો એમાં માતા શું કરી લે. ઈ તો એની રીતે અવિચળ ઊભી છે, પણ કરિયાતમાં હક ન હોય, કરિયાતમાં જો કદાચ વોખો પડ્યો તો માતા શું? કે તમને દખ શું લાગ્યું છે ત્યાં કર્યા હતા એટલે બધી મરી ગઈ અને મરવા મીડ્યા છે એટલે આ જોડી પગ અને કોઈ ગુનામાં હોવી તો તમે કહો ને આપણે ઝૂકી લેવું પડે. મારા હાથ ભાઈની વાત કરું બધાની વાત કરું કે મારા કઈ રાતે ઘણા ઘણા હું મેલડી કેમ ભૂલું છે કે મને નહોતો એ રે મામા કે મને નહોતો કોઈ નો રે ફરિયાદનો ઠપકો છે કે મેલડી અમારો સામે જોતી નથી, પણ મેલડી તો પોતાના ભુવન ફટિયાને પારસ એટલું જ કહેતી કે ભગત કાં તો ભાઈઓનો થઈ જાય કાં તો મારી મેલડીનો થઈ જાય. દાદા હિરિયાને કીધું તું બેટા કાં તો ભાઈઓનો થઈ જાય કાં તો મારી મેલડીનો થઈ જાય, પણ એક દાનનો સમય આવશે તને ભાઈઓ દબો નો દે તેથી તો તારી મેલડી જગતમાં ન કહેવાય. અને હકીકતની માલિક પર એવું થયું પરદેશ ગામડાથી જતી ભાઈઓ ધન દોલત વાળા થઈ આવ્યા અને આ તો ગામડા ગામની માલિકો લગર વગર જેના લુગડા અને એક મેડીના કુબામાં રહેતો જેથી ભાઈઓ એને ઓળખી ન હોય, ભાઈઓ એને જકારો દઈ દીધો ભાઈ મેલડી છે ને પાથરથી માલિકો બેઠો બેઠો લીમડા ઝાડની હેઠે બેઠો બેઠો દાદો હીરિયો રોવે રહ્યો ત્યાં મેં આવી ગયું કા કે તને ના ભણ્યું તું ને
કાં તો બેટા ભાઈઓનો થઈ ગયા કાં તો મારી ધ્યાન દીધો આ ભાઈઓએ તને જકારો દીધો છે પણ હવે જા મારા નામનો નવરંગો માંડવો લીધો છે માંડવો જો કદાચ વધવા દઉં ને એ તારો બાપને જેવી મેડી